આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય 11મો, ભોળા શંકરનું વરદાન. અને આજની વાર્તા મૌન વ્રત. આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ. આ માસમાં દાન, પુણ્ય, વ્રત, ઉપવાસનું મહાત્મ્ય ઘણું છે. સાથે રોજ અધિક માસના અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાનું શ્રવણ કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આજનો અધ્યાય ભોળા શંકરનું વરદાન અને આજની વાર્તા મૌન વ્રત, જે તમને જરૂર સાંભળવી ગમશે. તો અધ્યાય શરૂ કરીએ. નારદ બોલ્યા, હે નારાયણ, એ સર્વ મુનિઓને પણ કરવું મુશ્કેલ કાર્ય જે રીતે વિપ્રકન્યા મેઘાવતીએ કર્યું તે સાંભળો. મેઘાવતીએ શંકર ભગવાનને રીઝવવા વનમાં એકાંત સ્થળે ન જતાં પોતાના આશ્રમમાં જ રહીને શંકરનું તપ આદર્યું, જેના ગળામાં હંમેશ માળા રૂપે સર્પ રહે છે. નંદી અને ભૃંગી ગણો જેમની સેવા કરે છે, તે ઉમાપતિ શંકરની ભક્તિ કરવા લાગી. વર્ષની 3 ઋતુમાં ગમે તેવું વાતાવરણ હોય છતાં જરાયે ડગ્યા વિના તે તપ કર્યા કરતી. તેણે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે પ્રાણને ભોગે પણ શંકરને પ્રસન્ન કરી ઈચ્છિત વરદાન મેળવી લેવું. તપ કરતાં પારાવાર કષ્ટ પડતું હતું, પણ શંકરનું રટણ ભૂલતી નહીં. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોય તો પણ જળાશયમાં ગળાડૂબ પાણીમાં બેસી શંકરને આરાધતી. ભગવાનના રટણમાં તેને શ્રદ્ધા તૃષાની અસર ન થતી. ક્યારેક એકાદ ફળ ખાઈ લેતી કે ઘૂંટડો જળ પી લેતી. પાર્વતીપતિ ભગવાન શંકર તો મેઘાવતીની સતત આરાધનાથી ઉગ્ર કષ્ટદાયક તપથી તેના પર એટલા બધા પ્રસન્ન થયા કે તેમણે મેઘાવતીને દર્શન દીધા. સાક્ષાત ભગવાન શંકરને પોતાની સન્મુખ જોતાં જ તપથી અને અચેત બનેલી મેઘાવતીમાં ચેતન આવ્યું. તેની નિસ્તેજ આંખોમાં ચમક આવી ગઈ. કૃશ્ય કાયા પ્રફુલ્લિત બની ગઈ. ભગવાનના દર્શનથી શું નથી થતું? મેઘાવતી શંકર ભગવાનને નમન કરીને કહેવા લાગી, હે ચંડિકેશ્વર, હે ઉમાપતિ, હે ભૂલેશ્વર, મારા આપને વારંવાર નમસ્કાર હો. અલક રાજાની મૃત્યુ પામેલી રાણીને આપે જ જીવતદાન આપ્યું હતું. બાણાસુરને રક્ષણ આપનાર આપ જ હતા. આપ પાપ હરતા અને શત્રુઓનો નાશ કરનારા છો. બધાના રક્ષક આપ જ છો, તો મુજ અબળાનું પણ રક્ષણ કરો. મારી ઈચ્છા પૂરી કરો. હે ભગવાન, પ્રસન્ન થાઓ. મેઘાવતીની યાચના સાંભળી ભગવાન શંકર બોલ્યા, હે તપસ્વીની, તે એવું તપ કર્યું કે મારે તારી પાસે આવવું પડ્યું. હું તારા પર પ્રસન્ન થયો છું. હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે મહેચ્છાથી તે તપ આદર્યું છે તે તારા મનની ઈચ્છાથી વરદાન માંગી લે. આવો સુવર્ણ અવસર ફરી મળવાનો નથી, માટે તારી મનસા પ્રમાણે વર માંગી લે. મેઘાવતીના હર્ષનો પાર રહ્યો નહીં. તેણે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું, હે ભોળાનાથ, હે ભગવાન ગૌરેશ્વર, આપ મારા પર પ્રસન્ન થયા હોય અને મારું કલ્યાણ કરવા માગતા હોય તો મેં મનમાં ધારેલી ઈચ્છા પૂર્ણ કરી આપો. હે ભોળા શંભુ, હવે હું સ્પષ્ટપણે કહું છું કે મને શૂરવીર પતિ આપો, બળવાન પતિ આપો, રૂડો પતિ આપો, ગુણી પતિ આપો, જ્ઞાની પતિ આપો. આ મારા મનની પ્રબળ ઈચ્છા છે. શંકર ભગવાન બોલ્યા, હે વિપ્રકન્યા, મેં તને પ્રથમ જ કહ્યું કે તારી ઈચ્છા મુજબ થશે. હમણાં તે 5 વખત પતિ આપો એમ માંગણી કરી તો તને 5 પતિ રૂડા, જ્ઞાની, ગુણી, શુરા અને ધર્મિષ્ઠ ઇત્યાદિ ગુણોવાળા મળશે. તે પણ જેવા તેવા નહીં, પણ આપ મળે પ્રસિદ્ધ પામેલા રાજા હશે. તને તારી ઈચ્છા મુજબ 5 પતિ મળે એવું મારું વરદાન છે. તથાસ્તુ. મેઘાવતી તો સાંભળી ડઘાઈ જ ગઈ. આ તો ભારે કૌતુક કહેવાય. આવું વિચિત્ર વરદાન તો કોઈ દેવ ન આપે. તેણે હિંમત કરીને કહ્યું, હે મહાદેવ, ભોળાશંકર, આપે તો જગતમાં મારી હાંસી થાય એવું વરદાન આપ્યું. ઘણા પુરુષોને 5-5 પત્નીઓ હોય તેવા ઘણા દાખલા છે, પરંતુ સ્ત્રીને એક કરતાં વધારે પતિ હોય એવું ક્યાંય જોયું કે જાણ્યું, સાંભળ્યું નથી. સ્ત્રીને એક જ પતિ હોય છે, બીજો પતિ ક્યારેય ન હોય. જ્યારે મને 5 પતિની પત્ની થવાનું કહો છો, એવી અજુગતી વાત મારા ગળે કેમ ઉતરે? કૃપા કરી આપ આ 5 પતિનું વરદાન ફોક કરી મને 1 પતિનું વરદાન આપો. ભગવાન શંકર બોલ્યા, હે કુલદીપા, મેં તથાસ્તુ કહ્યું એટલે આ વરદાન પ્રમાણે જ થશે. તેમાં ભારે ગભરાવાનું કાંઈ કારણ નથી. આ જન્મમાં તું 5 પતિની પત્ની નહીં બને, પણ આવતા જન્મે તારે 5 પતિની પત્ની થવું પડશે. તે કરેલી ભૂલનો ભોગ તારે બનવું પડશે. મહામુનિ દુર્વાસા, જેઓ મારા દેહરૂપ ગણાય છે, તેઓનું તે માન રાખ્યું નહીં, તેમની અવગણના કરી
દુર્વાસા એવા ક્રોધી છે કે ભલભલાને બાળી નાખે. તેમના તેજને તે ઝાંખું પાડી દીધું. તેમનો મોભો જાળવ્યો નહીં. તે ઉપરાંત પવિત્રકારી ગણાતા પુરુષોત્તમ માસના મહાત્મ્યની અવગણના કરી, નિંદા કરી. જેના અધિષ્ઠાતા શ્રી કૃષ્ણ છે તે પુરુષોત્તમ માસમાં અમે પણ વ્રત પૂજન કરીએ છીએ. જે પુરુષોત્તમ માસને નિંદે છે તે ઘોર નરકમાં પડે છે અને સેવે છે તે રિદ્ધિ સિદ્ધિને પામે છે. તું પણ પુરુષોત્તમ માસમાં વ્રત કરીશ તો સુખી થઈશ, પરંતુ આવતા ભવમાં તારે 5 પતિ છે તે નક્કી જાણજે. આટલું કહી ભોળાશંકર અંતર્ધ્યાન થઈ ગયા. ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 11મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય. હવે સાંભળશું અધિક માસની મહાત્મ્ય દર્શાવતી અમૃત કથા 11મી, મૌન વ્રત, જે સાંભળવી તમને ખૂબ જ ગમશે. હવે વાર્તા શરૂ કરીએ. અવંતીપુરમાં એક વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો. તે વ્રતધારી હતો. ઘણા વ્રત કરવાને લીધે તેનો દેહ જર્જરિત થઈ ગયો. આવી હાલત છતાં એક વેળા તેણે અધિક માસમાં અખંડ ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે અધિક માસ આવ્યો ત્યારે તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. પહેલા જ દિવસનો ઉપવાસ તેને બહુ વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તેણે પોતાની ટેક જાળવી રાખી તે આખો દિવસ પુરુષોત્તમ નામ સ્મરણ કરતો રહ્યો, એટલે તેને શાંતિ રહી. 2 દિવસ તો ઉપવાસના જેમ તેમ કાઢી નાખ્યા, પરંતુ ત્રીજે દિવસે તે એટલો બધો અશક્ત બની ગયો કે તેનામાં બોલવાના હોશ રહ્યા નહીં. તો પણ હિંમત રાખીને મનમાં પુરુષોત્તમ પ્રભુને સ્મરતો રહ્યો. તેણે ઉપવાસનો સંકલ્પ કર્યો હતો. તે અધિક માસ પૂરો થાય ત્યાં સુધી પાળવો પડે, નહીંતર વ્રતનું ફળ મળે નહીં. ધર્મ પ્રત્યે, વ્રત પ્રત્યે તેને બહુ જ રાગ હતો, એટલે નિયમને વળગી રહ્યો. બ્રાહ્મણની શ્રદ્ધા ભક્તિ જોઈ પુરુષોત્તમ પ્રભુ તેની વહારે આવ્યા. તેમણે બ્રાહ્મણને સ્વપ્નમાં દોરવણી આપી કે હે ભક્ત, કોઈ પણ વ્રત આદરતા પહેલાં પૂરો વિચાર કરવો કે તેના નિયમો પળાશે કે નહીં. વ્રત આદર્યા પછી અધૂરું મુકાય તો તેનું ફળ મળતું નથી. તે મારા વ્રતમાં ઉપવાસનો આકરો નિયમ લીધો છે. તે તારા ગજા બહારની વાત છે, એટલે તારી શ્રદ્ધા ભક્તિથી પ્રેરાઈને હું તને દોરવણી આપું છું. તારે વ્રત પૂરું થતાં સુધી સ્નાન અને ભોજન કરતી વેળાએ મૌન પાળવાનું, તો તું એકટાણું કરી શકે છે. મૌન વ્રતનો મહિમા મોટો છે. માનવી જો સ્નાન કરતી વેળાએ અને જમતી વેળાએ મૌન પાળે તો પણ તેને ઉત્તમ ફળ મળે છે. મૌન પાળનાર હંમેશા તંદુરસ્ત અને તેજસ્વી બને છે. તેનો આવરદા વધે છે. તેનું મન હંમેશા પ્રસન્ન રહે છે. પુરુષોત્તમ માસમાં વ્રત કરનારથી જો ભૂખ્યા ન રહેવાતું હોય તો તે મૌન પાળીને જમી શકે છે. તેથી તેને પૂરેપૂરું ફળ મળે. બીજા દિવસથી તેણે પ્રભુના આદેશ મુજબ સ્નાન અને ભોજન કરતી વેળાએ મૌન રાખવા માંડ્યું. તે એકટાણામાં એક જ પ્રકારના અન્નની વાનગી ખાતો. ધીમે ધીમે તંદુરસ્ત બનતો ગયો અને શક્તિ આવવાથી વધુ પ્રભુનું સ્મરણ કરતો રહ્યો. જોત જોતામાં અધિક માસ પૂર્ણ થઈ ગયો અને વ્રતધારીઓએ વ્રતના ઉજવણા પણ કર્યા. બ્રાહ્મણે પણ વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. તે દિવસે તેણે પુરુષોત્તમ પ્રભુના પાઠ કર્યા અને રાતના સૂતી વેળાએ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થઈ બોલ્યા, હે ભક્ત, તારા શ્રદ્ધાપૂર્વકના વ્રતથી તું મારી કૃપા મેળવવા અધિકારી થયો છે. તારી જે ઈચ્છા હોય તે મને કહે. તારી ઈચ્છા હું પાર પાડીશ. આજે તું માગતા ભૂલ્યો ને હું આપતા ભૂલ્યો. બ્રાહ્મણે 2 હાથ જોડીને કહ્યું, ભગવાન, હું મારા માટે નહીં પણ લોકોના કલ્યાણ માટે એટલું જ માંગુ છું કે હું લોકોની સેવા કરી શકું, દુનિયાના દુઃખ ટાળી શકું તેવી સિદ્ધિ મને આપો, જેથી ભક્તિ સાથે શક્તિ મુજબ લોકોની સેવા પણ કરી શકું અને અંતે મારી સદગતિ થાય, મને વૈકુંઠના દર્શનનો લાભ મળે એટલી જ ઈચ્છા છે. તથાસ્તુ. બ્રાહ્મણે સાંભળ્યું, પરંતુ ભગવાન ત્યાં ન હતા. બ્રાહ્મણ મૌન વ્રત પાળવાથી પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા પામ્યો હતો. તેથી તે જ્યાં જ્યાં કથા કરવા જતો ત્યાં ત્યાં કથાની વચમાં શ્રોતાઓને મૌનનો મહિમા સમજાવતો. કહેતો કે હે ભાવિકો, આપ આજથી નિયમ લો કે દિવસમાં 4 કલાક મૌન રાખશો, અઠવાડિયામાં 1 દિવસ મૌન રાખશો. જો આટલું પણ ન બની શકે તો રોજ સ્નાન કરતી વેળાએ અને ભોજન કરતી વેળાએ જરૂર મૌન પાળજો. મૌનનો મહિમા એટલો પ્રબળ છે કે જે 12 વર્ષ સુધી મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય વધુ સમય મૌન પાળે છે તેના પર ભગવાનની કૃપા ઉતરે છે. આ ઉપરાંત બ્રાહ્મણ કથામાં વ્રત નિયમમાં અનેક લાભ વર્ણવતો
આથી લોકોમાં ધર્મવ્રત પ્રત્યે શ્રદ્ધા વધવા લાગી અને તેમના તરફથી બ્રાહ્મણને પૈસા ટકા અન્ન વસ્ત્ર મળવા લાગ્યા. તેમાંથી પોતાની જરૂરિયાત જેટલું રાખી બાકીનું દીન દુખિયાઓને આપી દેતો. આથી તેની કીર્તિ વધવા લાગી. તે જીવ્યો ત્યાં સુધી ઘણો ધર્મ ઉપદેશ કર્યો ને લોકોની ઘણી સેવા કરી. જ્યારે તેનું આયુષ્ય પૂરું થયું ત્યારે તેને વૈકુંઠમાં લઈ જવા દેવ વિમાન આવ્યું અને દેવદૂતો તેને દેવ વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે ઉપવાસી વ્રતધારી બ્રાહ્મણને જેવી રીતે ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને અને વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌના તમામ મનના મનોરથ પૂર્ણ કરજો. સૌનું કલ્યાણ કરજો. મિત્રો, આજનો આ અધ્યાય અને આજની આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ અવનવી વાર્તા અવનવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.